એકલા છે મારા ધર્મપત્ની આવી ગયા છે હવે બગદાણા વાળા તમે આપણા આગાશી ઉપરથી આ રીતનું રમવાનું છે જરમાં ઉપરથી હેલો ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સ્વાગત છે બધા મિત્રોનો આપણા આજના નવા બ્લોગ સાથે જય માતાજી બાપા સીતારામ તો ભાઈ 4 માસને 8 વાગી ગયા છે અને 8 વાગે આપણે બ્લોગ ચાલુ કર્યો છે તો આજે મારા બા છે અને મારા માસી જાય છે બગદાણા સેવા કરવામાં 2 તારીખનો મંડળ હોય તો ચા છે થઈ ગયા છે 4 અને કેટલી બાયું છે 55 બાયું છે આજની 2 તારીખનું મંડળમાં મારા ગામથી જાય છે સ્પેશિયલ બગદાણા સેવા કરવા તમે જાવ છો તમે જાવ છો આ બધા બગદાણા વાળા 4 થઈ ગયા છે જરમાં બગદાણા જવાનું ત્યારે થાય છે પાણી બાટલા ને ઠેલ્યું થઈ ગયું 4 બગદાણા વાળા લઈ જાઓ ચોકલેટ છે બગદાણા વાળા આવી ગયા છો બગદાણા વાળા 2 તારીખ થઈ ગઈ ને ફેમિલી આપણે 1 કિલો ગોળ કાઢ્યો છે અને થોડો પડ્યો છે કિલો ગોળ લઈ જવાનો છે વાડીએ કેમ કે કંઈક દવાનો વાપરવાનો છે શોપમાં દવા છાંટવામાં એટલે મારો ભાઈ કીધું છે એટલે કિલો ગોળ અલગ કાઢ્યો છે વિસ્તારબેનને માથો વળાવવાનું ચાલુ છે કેમ બતાવે છે ચિંટુભાઈ આવી ગયા છે અમારે તો મિત્રો ભાઈ અત્યારે આવી ગયા છે આપણે ઘર બાજુ અને ઘરે આજે છે દક્ષા શું બનાવે છે દાળ ભાત મૂકી દીધા છે દાળ મસાલો છે ને સુલે ભાત મૂકેલા છે આ બાજુ જો સુલે ભાત છે અને અહીંયા દાળ છે દાળ ભાતનો બનાવવાના છે બપોરે જમવામાં આજના એવું છે બધું તો મિત્રો ભાઈ છે ને દક્ષને આપણે લઈને આવ્યા છીએ બાળ મંદિરેથી અને એક વ્લોગ ઉતારશે બોલતો દક્ષ હું બોલતો હતો બોલતો આગળ બોલતો તો બોલતો અત્યારે આવીને ફેફસી ચાલુ કરી દીધી છે શું ખાધું બાળ મંદિર આજ કાંઈ ન ખાધું શું ખાધું તા શું બેન દાળ ભાત ખાધા ને એમ છે ભાઈ દાળ ભાત ખાઈને આવ્યા છે દક્ષુભાઈ નહીં તો ફેમિલી અત્યારે આપણે છે ને બપોરા કરવા બેસી જશે અને મારા બાપ અત્યારે છે બગદાણા પ્રસાદી લેતા હશે બાપા સીતારામ બગદાણામાં જો કાકા અમે બેસી ગયા છીએ દક્ષુભાઈ છે બેસી ગયા છીએ અને દક્ષા બેઠી છે જમવા બપોરે અને ઘણા દિવસો પછી આમ તો ઘેરે જમવા બેઠા નકર તો દાડીએ જમવાનું હોય વાડીએ અને ઘણા દિવસો પછી આ ઘેરે ખાવા બેઠા છીએ બધા યારે આ છે ભાઈ કાળો મીંદડો જો હું છે પતરામાંથી બેઠો છે હાલતા જોયું ધન હાલ જોયું ધન હાલ જ ને જોઈ અહીંયા હતી જોઈ તો બેઠી કઈ જોરી દેખાય જોરી દેખાય જોરી અહીં બેઠી જોરી
હું છે એને દૂધ નથી પીવું તું પી લે નહીં તો બસ છે હા તું પી લે ને કઈ પી જા જો તું કેવી બેઠી જો દેખે કેવી બેઠી બેઠી ને સાની મની હા તું સાદું પી લે હવે તો ફેમિલી અત્યારે ઘેરનું કામ હાલે છે શું હાલે છે ચટણી ખાંડવાનું લહણ બહણ ફોલી નાખી દીધું છે આજ કંઈક એકલા છે મારા ધર્મપત્ની હા હું મજા છે બગદાણા સેવા કરવા એટલે આજ બધું ઘરનું કામ આવી ગયું છે માથે વરસું છે લહણ બહણ નાખીને મસ્તીનું બનાવી નાખ્યું છે ફર્સ્ટ ક્લાસ હાલનું શું છે કંઈ બનાવવાનું નવીનમાં કંઈ શું બનાવવાનું છે હાલનું કંઈ નવીનમાં હે થેપલા ને બીજું આમનો પ્રોગ્રામ ભાઈ થેપલા ને સેવ ટમાટાનું શાકનો પ્રોગ્રામ છે ભાઈ થઈ જાય ચા કેટલા વાગ્યા હજી તો 5:15 બાકી છે થઈ જશે વાંધો નહીં આવે એવું કામ કરતા એટલે મિનિટેશન માથે અહીંયા આગળ બેઠી હતી ઈ છે જો 10 મિનિટે પાણા કા કર્યા જો મિનિટમાં સારું શીખા કરે મિનિટ પડી એવું કામકાજ હાલે ભાઈ આ બધું રહી જાય તો ચાલો ભાઈ મિત્રો આજના વિડીયો સુધી બનાવી રહેજો થેપલાનો પ્રોગ્રામ છે આજનો ભાડુમાં અહીંયા મારે કુંવરે જો બધી રમકડા વેર વિખેર કરી નાખે હજી શું છે તારે લાવે હવે શું છે એમાં પાણી પીર્યું હે શું કરવાનું છે ઢગલો કરવાનો છે જો પાણી આવ્યું હાલો મોટર ચાલુ કરો પાણી આવી ગયું ભાઈ નળ આવી ગયા છે પાણીના આજનો વારો છે પાણીનો ચાલો મોટર ચાલુ કરી નાખો તો ભાઈ આજે છે હોળી અને આ લોકો શું લેવા આવ્યા છે ભાઈ ઘઉં અને શેણા ભાઈ 4 જણા આવ્યા છે ઘઉં અને શેણા લેવા અને મિક્સમાં કરી દીધું છે ઘઉં અને શેણા છે કે ચોખા નો હાલે ને ચોખા થોડા હાલે થોડી ખામાં આપી દીધું તો ફેમિલી અત્યારે આપણે આવી ગયા છીએ આપણા ઘરની પાછળના ભાગમાં આ લોકેશન છે અહીંયા અને આપણી જો હોલિકા દહન કરવાનું જે છે ને હાંજનું એનું બધું જો બળતણ ને એવું બધું લેવા છે તો અહીંયા કરે સાફ સફાઈ ચાલુ છે અને કંઈક છાણા પીડા છે અને આ બધું ગામમાંથી જો કંઈ ઉઘરાવીને એમ લાવે છે બળતણ ને એવું અને આ જો એક સારીમાંથી બધું ઉતારે છે બધું બધા છોકરા બધા તૈયારી કરે છે બધી હોલિકા દહનની અહીંયા આપણે હોલિકા દહન કરવાનું છે સાંજના 8:30 વાગ્યા તો બધા મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો બધા મનાશે બળતણ ને એવું હારવા અને આટલી જગ્યામાં સાફ સફાઈ કરવાની છે આ રીતનું બધું તૈયારી હાલે છે હોલીની અમારા ગામમાં ફુગા છે ગુલાલ ને બધું આવી ગયું છે હા શું છે ગોપાલ કાકા તમે શું કહેતા હતા ગોપાલ કાકા શું કહેતા હતા રેડી ઓકે આવી ગયા છે હવે બગદાણા વાળા હું લેવાનું બાકી રહી ગયું બગદાણા વાળા આવી ગયા છે ભાઈ સફળ બેઠા છે તો અહીંયા બગદાણા વાળા આવી ગયા છે પ્રસાદી આવી ગઈ છે બગદાણાની હો બગદાણાની પ્રસાદી આવી ગઈ છે બાપા સીતારામ લક્ષ્મી આવી ગયા છે તો કાલ ઢોકો કે કાલે ધૂળેટી આજ હોળી કાલ ઢોકો અને પમદી ઉતાણી
કાલે આપણે લાપસી કરવાની હોય પણ આજના વેમેડી તો થોડી કરી નાખશું તો આ તો આ બે તો ભાઈ મોટી ઉઠાણીની ઢેબરા કરી નાખો એવું છે બાકી કંઈક આજની હોળી છે કાલનો ધોકો અને ત્રણ દિવસે ઉતાણી અમારા ગામમાં આ રીતનું છે ભાઈ તમારા ગામમાં કઈ રીતનું છે કોમેન્ટ કરજો હો ભાઈ આજે થેપલા બનાવવાનું કામકાજ ચાલુ છે અત્યારે હા શું કહેવાય ઢેબરા સોરી ઢેબરા થેપલા બનાવવાનું બંધ રાખેલું છે ભાઈ અને ઢેબરા બનાવવાના છે તો અત્યારે કામ ચાલુ છે અત્યારે ઢેબરા બનાવવાનું તો ઋષિકાન બે ગયા છે ઢેબરા બનાવવા ખજૂરના ડાળિયા પીડા છે આ ગોળની સાહણી બનાવવાનું ચાલુ છે તો ફાઇનલી મિત્રો જો તમે આપણા અગાસી ઉપરથી જોઈ રહ્યા છીએ હોલિકા માતાનું દહન થઈ રહ્યું છે જો આ રીતનું છે ભાઈ માણસો હજી આવે છે હજી એટલો બધો માણસો થયો નથી અને બસ હજી ચાલુ જ પ્રગટાવી જ છે હજી જો ભાઈ ચાલો ભાઈજી અમારે ઘરે થોડાક વાસણ ધોવાનું કામકાજ ચાલે છે મારા મમ્મીની પછી આપણે પણ જઈએ છીએ જોવા તો બધા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો આપણે મારા ગામને હોળી જોવા જો હોળી પ્રગટાવી દીધી છે તો ફેમિલી આ હતી હોળી જો તમે આ રીતનું છે ભાઈ લોકેશન જો ભાઈ આ રીતનું રમવાનું છે અત્યારમાં પીપળથી ઘણા બધા માણસો આવી ગયા છે આ રીતનું છે ભાઈ તો આયોજન કરેલું હેપી હોલી દોસ્તો શ્રીફળ ઘાઘરા રમવાનું છે બીજો વાળો આવી ગયો છે ભાઈ અને પડી જવાનું છે શ્રીફળ અત્યારે